જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા. અત્યારે આપણે ઘઉંના ઘેરામાં છે અને મારું ખેતર છે ત્યાંથી 4-5 ખેતર જ દૂર થાય. અને આ છે જીતુભાઈ ઝાલા, મારુતિ સિંગદાણાવાળાનું ખેતર. અને આ છે ભાવેશભાઈ ચંદ્રવાડિયા, એમના માસિયાર, જે અત્યારે એનું ખેતર વાવે છે. તો ભાવેશભાઈ, તમે આ ચાલુ કર્યું કેટલો સમય થયો? અમારે પહેલું વર્ષ છે. હા, પહેલું વર્ષ એટલે પહેલા ચોમાસામાં મગફળી વાવેલી હતી. મગફળીમાં પણ સારું ઉત્પાદન મળ્યું છે. 15 મણ મગફળી થઈ છે અને તે પછી આ ઘઉંનું વાવેતર કર્યું છે. ઘઉં પણ આમ જોઈ તો અત્યારે આમ દેખાય, આમ સારા જ દેખાય છે. આમ રાસાયણિક ઘઉંને ટક્કર મારે એવા. આ બધું નાણભાઈની સલાહ લઈને કામ કરેલું છે. પહેલેથી જ નાણભાઈના સંપર્કમાં રહી આ બધું એની પૂછીને એને કરેલું છે કે શું કરવું. અમારે ક્યારે પણ જરૂર પડી ત્યારે નાણભાઈને ફોન કરી આમાં જે કંઈક ઘટતું હતું એ અમને એને કીધું, એ પ્રમાણે અમે એની માવજત કરેલી છે. તો મેન વસ્તુ તો એ છે કે ભાવેશભાઈને એનું ટૂંકમાં ઓલું વધારે કહેવાય આપણા પ્રત્યે માન. પણ મેન વસ્તુ એ છે કે આપણે ગમે એવી સલાહ દઈએ પણ જો એની રીતે પોતે કામ ન કરે તો શું કામનું. કેમ કે આપણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કર્યું છે અને બધું, એટલે સારામાં સારું રિઝલ્ટ છે. પણ ઘણી વખત એવું હોય, સલાહ દેવાવાળા ગમે એવા હોય પણ કામ કરનારા જો બરોબર ન હોય. આ ઘઉં એના લોકવન છે અને આ બાજુની સાઈડ જે આ પ્લોટ છે એ ટુકડા ઘઉંનો છે. અને બે ઘઉંના પ્લોટ એકદમ સરસ મજાના. મગફળી પણ બહુ સારી હતી. મગફળીમાં તો આપણી પાસે ટાઈમ નહોતો એટલે વિડીયો બનાવવા આપણે આવી ન શક્યા. પણ આજે બરોબર મારે ત્યાંથી નીકળવાનું થયું. આમ 6-5 ખેતરમાં દૂર જ, પણ આમ રોડે થઈને જવું પડે. આપણે વેચાણ કરી દીધેલ છે. 700 રૂપિયા ભાવ રાખેલ છે. મશીન સાફ કરેલ, ક્લીન, હાઈ ક્લાસ. જો ખૂબ ખરેખર આનંદ થયો કે ખેડૂતનો માલ પોતાનાથી જ વેચાણ થઈ ગયો અને સારો એવો બેનિફિટ. એટલે મેન વસ્તુ એ છે કે આમાં જે કરવાવાળા ખેડૂત હોય એને પ્રોત્સાહન મળે કે ભાઈ આપણે કર્યું અને સામે ખાનારો વર્ગે પણ આવી ગયો, એટલે સારામાં સારું એને રિસ્પોન્સ મળે. 350 મણનું બુકિંગ કરેલું છે. 100 મણ વેઇટિંગમાં છે અત્યારે અમારી પાસે. હવે આ વર્ષે ઉત્પાદન બધાને ઓછું છે એટલે એ પ્રમાણે એને ટૂંકમાં 350 મણનું બુકિંગ લઈ લીધું છે. ખૂબ સરસ. અને જો મિત્રો આ જ રીતે એકબીજા ખેડૂતોને આપણે મદદ કરતા રહીને, જો અત્યારે કટર ચાલુ છે, એકબીજા ખેડૂતોને મદદ કરતા રહી તો જ સહકારરૂપ બની અને પ્રાકૃતિક ખેતીને આપણે સફળ બનાવી શકીએ. મારો આવો અભિગમ છે. તો અત્યારે આ જે કટરા હાલે છે અને ડાયરેક્ટ સીધા જો આ ટ્રેક્ટર પણ આવી ગયા છે, અહીંયા તમે જોઈ શકતા હશો. એ સીધા અટાણે મશીન ક્લિનિંગમાં જવાના છે. એટલે મેન વસ્તુ એ છે કે ભાઈ કે એને રિસ્પોન્સ મળવો જોઈએ, સલાહ સૂચનનો અને માલ વેચાણનો. એ બે વસ્તુ મળે તો જ વાંધો ન આવે. કેમ કે આજે ખેડૂતો પકવી જાણે પણ વેચાણમાં ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય. તો આવા સારા અભિગમો સાથે આપણે મળશું. તો તમારો કેવો ટૂંકમાં જે આ છે આના પ્રત્યે કેવો તમારું છે કે ભાઈ આપણે આ વાવેતરમાં ને કેવું હેરાન ગતિ કે આમ વાંધો નથી કે શું છે? નહીં, બહુ વાંધો તો નથી. થોડીક મહેનત તો કરવી પડે તો આ બધું સફળતા મળે. હા, એટલે તોય આ વર્ષે પહેલું વર્ષ છે એટલે જે પ્રમાણે તમે વાતો સાંભળી એના કરતાં સારું છે ને કે થાય નહીં ને આમ ને તેમ ને. એના કરતાં તો સહેલું છે. એમાં કોઈ કાંઈ તકલીફ નથી. એમાં આપણે ખેતી કરેલી હોય એટલે કોઈ કાંઈની તકલીફ નથી પડતી. એટલે મેન વસ્તુ એ છે કે નવો આવે એ ઓલું થાય ને, આપણે ખેતી કરતા જ હોય ને આ બધું આવીએ એટલે વાંધો ન આવે. અને ગાયને તો આપણે વર્ષોથી આ રાખીએ છીએ એટલે એના હિસાબે આપણે કોઈ ગાયમાં તકલીફ કોઈ છે નહીં. એટલે આપણે બધું ખ્યાલ જ છે કે ગાયને કઈ રીતે રાખવું, કઈ રીતે દોડવું, બધું ખ્યાલ છે. એટલે કોઈ આપણે તકલીફ નથી પડી. પણ અજાણા નવા માણસો આવે એને થોડીક આકરું લાગે ખરી છે. એટલે ગાયને હવે મૂળભૂત પાયા સાથે જોડી અને આગળ વધીએ એટલે 100% રિઝલ્ટ મળે. ચાલો નવા વિડીયો સાથે મળશું અને આ ખેડૂતનો તમને અભિપ્રાય દેવરાવ્યો અને આપણે સલાહ સૂચન મુજબ બધું જ કહી રહી ગયા આપણે જે કીધું એ. એટલે સારામાં સારો એનો રિવ્યૂ છે. ચાલો નવા વિડીયો સાથે મળીએ. જય ગૌ માતા.